ચાલો મિત્રો, આજે તમને ત્રણ પાનના વડના દર્શન કરાવું. તો પહેલાં સબસ્ક્રાઈબ, લાઈક ને શેર કરી ગયો મને. તો આપણે જુઓ, આ ત્રણ વડ પાનની જગ્યા છે. આ એનો આપણે ગેટ છે, એની અંદર જઈએ છીએ. જગ્યા બહુ સરસ છે. તો આપણે પહેલાં અંદર જઈએ છીએ. એની બાજુમાં આપણે અંદર જતા હનુમાનદાદાનું મંદિર છે, બહુ સરસ છે. તો ના પહેલાં આપણે દર્શન કરી લઈએ. પછી આપણે એની સામેના ભાગમાં ગૌશાળા છે ગાયનું. તો બહુ સરસ છે, ગાય માતાનું ગૌશાળા છે. તમે જુઓ, ગાયો પણ ઘણી છે. જુઓ તમે, ગાયો બહુ સારી છે, સરસ છે. અને ગૌશાળા પણ બહુ મોટું છે, તાપીના કાંઠે કિનારે આવેલું છે. જગ્યા પણ માણસો પણ બહુ દર્શન કરવા આવે છે મંદિરની અંદર. આ આપણે છે ત્રણ વડના પાનનો કહેવામાં આવે છે. તો આપણે એના દર્શન કરીએ. પહેલા આપણે આ જગ્યા ઉપર કર્ણ રાજાને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. એ જગ્યા આપણે કુંવારી કહેવામાં આવે છે. તો એ આ જગ્યા ઉપર આપણે કર્ણ રાજાને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેનું આ નિશાન છે, તમે જુઓ. એ જગ્યા ઉપર આપણે કહેવામાં આવે છે કે એના ભગવાનની સાક્ષી કહેવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશની કહેવામાં આવે છે. આ વડનું નામ ફક્ત ખાલી 3 જ પાન આવે છે આ વડને. અહીંયા લોકો મન્નત પણ માગે છે. કર્ણ રાજાનો આશીર્વાદથી લોકો અહીંયા મન્નત પણ માગે છે અને મન્નત પણ પૂર્ણ થાય છે. તો તમે એકવાર આ જગ્યા ઉપર સુરતની અંદર અશ્વિની કુમાર રોડ ઉપર જગ્યા મંદિર આવેલું છે. તો તમે એકવાર જરૂર દર્શન કરવા આવો. જગ્યા બહુ સરસ છે, તમે જુઓ. ફક્ત નાનો એવો વડ છે. આપણે લોકો ઘણા મન્નત માગે છે અહીંયા. જુઓ, ફક્ત ને ફક્ત ખાલી 3 જ પાન આવે છે વડને. લોકોની શ્રદ્ધા છે એટલા માટે આ બધી વસ્તુ માનવામાં આવે છે. ને આ વસ્તુ સાચી છે એટલા માટે હું તમને શેર કરું છું, જણાવું છું. તો તમે એકવાર સુરતમાં આવો, આ જગ્યા પર દર્શન કરો. જગ્યા બહુ સારી છે અને જગ્યા પણ ખૂબ જ સારી છે, કેમ કે આપણે સુરત નગરી કહેવાય. સુરત નગરીની અંદર આપણે કર્ણ રાજા જેવા મહાન વ્યક્તિ અને આપણા સુરતની અંદર અગ્નિ સંસ્કાર દેવામાં આવે. એ સુરતની આપણી કુંવારી જગ્યા કહેવામાં આવે છે. એ તમને બતાવો આપણે કર્ણ રાજાને કઈ જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. તમને જગ્યા જો આ 3 પાન વડ કહેવામાં આવે છે. આપણે હવે કર્ણ રાજાને કઈ જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવાનો એ તમને હું બતાડું. જુઓ, 5 પાંડવ દાનવીર કર્ણ, અશ્વિની કુમારને શ્રી લક્ષ્મીનારાયણ કહેવામાં આવે છે. જુઓ, આ જગ્યા ઉપર આપણે કર્ણ રાજાને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એમાં 5 પાંડવો છે, પછી અશ્વિની કુમાર છે, શ્રી લક્ષ્મીનારાયણ છે. જો બધા તમને બતાવવામાં આવે છે. આપણે 5 પાંડવો, અશ્વિની કુમાર, લક્ષ્મીનારાયણજી. આપણે કર્ણ રાજાને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ જગ્યા પર આપણે અશ્વિની કુમાર રોડ ઉપર આવેલું છે મંદિર. જુઓ તમે, ખૂબ જ જગ્યા સારી છે અહીંયા. તો તમે એકવાર સુરતની અંદર આવી મહાન વ્યક્તિ શ્રી કર્ણ રાજાના આવી કુંવારી જગ્યા પર અશ્વિની કુમારમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું હતું એને. તો તમે એકવાર અવશ્ય આ જગ્યા પર આવો અને એકવાર મુલાકાત કરો.